ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ ટાઈમ આપણે બંધારણીય ટકાવારી, તત્વના દળથી ટકાવારી, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. બરાબર. આજનો આપણો લેક્ચર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને 3 માર્ક્સનો દાખલો આના ઉપરથી પૂછાતો હોય છે અને MCQમાં પણ આના ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે. ટૉપિકનું નામ છે આણ્વીય સૂત્ર માટે પ્રમાણ સૂચક સૂત્ર. તો અહીંયા 2 પ્રકારના શબ્દ આવ્યા, આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, આણ્વીય સૂત્ર વિશે તો તમે જાણો છો. એક સિમ્પલ, ફોર એક્ઝામ્પલ, પાણીનું આણ્વીય સૂત્ર શું થાય તો H2O થાય. ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર શું થાય તો C6H12O6 થાય. એનો મતલબ કે આણ્વીય સૂત્ર શું છે કે જે તમને સંયોજનમાં રહેલા પરમાણુઓની ચોક્કસ સંખ્યા બતાવે. બરાબર, સંપૂર્ણ સંખ્યા બતાવે, જેને આપણે આણ્વીય સૂત્ર કહેતા હતા. બરાબર. જ્યારે પ્રમાણ સૂચક સૂત્ર, બરાબર, એ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર બતાવે. શું બતાવે છે? પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર બતાવે છે. આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીશું. બરાબર. દાખલા તરીકે આપણે એવું લઈએ કે ચલો ગ્લુકોઝ લઈ લઈએ છીએ. ચલો, ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર શું થઈ જશે? C6H12O6. બરાબર. આ ગ્લુકોઝનો આણ્વીય સૂત્ર છે. હવે તમે જો અહીંયા જોઈ શકો છો કે શું કહે કે પૂર્ણ સંખ્યા, એની જે આ પૂર્ણ સંખ્યા છે એનો સરળ ગુણોત્તર છે. તો ચલો, ધારો કે મારે હવે આ જે સૂત્ર છે અને એમાંથી મારે કંઈ કોમન કાઢવું હોય તો હું શું કોમન કાઢી શકું? એવું લખી શકું કે 6 ગુણ્યા, ચલો 6 બધામાંથી કોમન કાઢી દઉં તો શું વધે? કાર્બન એક જ વધે, C1 થઈ જાય. બરાબર. H કેટલા થાય તો 2 થાય અને O શું થઈ જાય? 1 થઈ જાય. તો આ શું કર્યું મેં? કોમન કાઢે, એક સળંગ સાદો ગુણોત્તર લીધો એનો. 6 શું કરી નાખ્યા? કોમન કાઢી દીધા. બરાબર. તો જે તમારે આ આયો ફોર્મ્યુલા, ઓકે, કે જે C1H2O1 એ શું થઈ ગયું? ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. ગ્લુકોઝનું શું થયું? પ્રમાણ સૂચક સૂત્ર થયું. કે આપણે શું કર્યું? ઇન શોર્ટ કે કોમન કાઢી લઈએ, જે પણ મેક્સિમમ કોમન નીકળતો હોય એ આપણે કોમન કાઢી લઈએ અને જે વસ્તુ બચે બાકી, બરાબર, એને શું કહીશું? આપણે પ્રમાણ સૂચક સૂત્ર કહીશું. ઓકે, ચલો. તો હવે આ પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. તો આ 6 છે એ શું છે? 6 છે એ નંબરને દર્શાવવામાં આવે છે n તરીકે. બરાબર. n તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર. એને એવું કહેવામાં આવે છે કે સંખ્યા. બરાબર. n એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે. તો હવે આપણને ખબર પડી કે આણ્વીય સૂત્ર હતું, એના ઉપરથી આપણે શું બનાવ્યું? પ્રમાણ સૂચક સૂત્ર, અને એક કંઈક કોમન કાઢ્યું, એને n શબ્દ આપ્યો. બરાબર. તો હવે જો મારે રિલેટ કરવું હોય આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રને, તો હું રિલેટ કંઈક આ રીતે કરી શકું કે પ્રમાણ સૂચક સૂત્ર, આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આવું હું લખી શકું, કારણ કે n એટલે 6 ગુણ્યા આ સૂત્ર કરો તો તમારું શું આવી જાય? આણ્વીય સૂત્ર આવી જાય. તો આપણને એક ફોર્મ્યુલા મળી ગયો અહીંયા આણ્વીય સૂત્ર શોધવાનો. જો પ્રમાણ સૂચક સૂત્ર અને જો તમને n આપેલું હોય તો તમને આણ્વીય સૂત્ર તમે શોધી શકો.
ચલો એ જ રીતે એન કઈ રીતે આવશે એનો પણ એક અલગ ફોર્મ્યુલા છે, બરાબર, કે એન બરાબર કઈ રીતે શોધવું, તો એન છે એ મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ, બરાબર. એટલે કે જે પ્રમાણ સૂચક સૂત્ર આવ્યું છે એનું દળ કેટલું થાય કુલ, અને ઉપર અંશમાં છે મોલર દળ, બરાબર. આ ફોર્મ્યુલા થઈ ગયો તમારો એન શોધવા માટેનો, બરાબર. તો આપણે આણ્વીય સૂત્રનું બનાવ્યું અને આ સૂત્ર પણ આપણે એક્ઝામ્પલ દ્વારા જ સમજીશું, બરાબર. અહીંયા જો કરવું હોય તો આ એક્ઝામ્પલ દ્વારા જ આપણે સમજી શકીએ. ઓકે, કે ધારો કે જો અહીંયા લઈએ તો ગ્લુકોઝનું આણ્વીય દળ અને આ જો આણ્વીય દળ લઈએ, બરાબર, અને એના ભાગ્યા આપણે કરીશું તો જવાબ 6 જ આવશે. તમે આ ટ્રાય કરજો. ગ્લુકોઝનું મોલર દળ લો અને આ એનું પ્રમાણ સૂચક સૂત્ર દળ આવ્યું છે, એને મોલર દળને એના પ્રમાણ સૂચક સૂત્ર દળ વડે ભાગજો અને જવાબ શું આવશે એનો એન, એટલે જે અહીંયા આપણે આવ્યો છે એ 6 જવાબ આવશે, બરાબર. તો આ બંને જે સૂત્રો છે એ તમારે મોઢે હોવા જોઈએ અને એના ઉપરથી તમને દાખલાઓ પૂછાતા હોય છે, બરાબર. તો હવે એવો જ એક આપણે દાખલો જોવા જઈ રહ્યા છીએ, બરાબર, કે દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ. એ દાખલાની રકમ આપણે જોઈએ. તમને શું કહે છે એમાં કે એક સંયોજન છે, એમાં 4.7% આ ટકા આપેલા હોય એ દળથી હોય, બરાબર. એ શું છે, હાઇડ્રોજન છે. 24.47% કાર્બન છે અને 71.65% ક્લોરીન છે. અને તેનું મોલર દળ તમને આપેલું છે કે મોલર દળ કેટલું છે, 98.96 ગ્રામ છે મોલર દળ એનું. તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. દાખલામાં તમને હંમેશા આ જ રીતે આપેલું હશે, પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવા માટે તમને તત્વોના દળથી ટકા આપેલા હશે, બરાબર, અને તમને કુલ મોલર દળ આપેલું હશે. એના ઉપરથી તમારે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું છે. ઓકે, એકદમ સિમ્પલ મેથડ છે. એક સિમ્પલ આપણે કોઠો બનાવીશું અને કોઠામાં આપણે અલગ અલગ કિંમતો મૂકીને ફાઇનલી આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળશે, બરાબર. તો એ કોઠો કંઈક આ રીતનો બનશે કે તમારે પહેલાં શું કરવું પડશે, એ તત્વ એનું આપણે નામ લખીશું કે તત્વ જે પણ હોય, બરાબર. એના પછી તેના જે દળથી ટકા આપેલા છે, બરાબર, એના ટકા આપણે લખીશું, દળથી ટકા. એ પછી જે પણ તત્વ છે એનું આપણે પરમાણવીય દળ લખીશું, પરમાણવીય દળ, બરાબર. આ 3 વસ્તુ થઈ ગઈ. એ પછીની વસ્તુ આના ડિપેન્ડ રહેશે કે શું કરીશું. એના પછીનો સ્ટેપ કે આપણે ટકા જે પણ છે એના ભાગ્યા તેનું પરમાણવીય દળ કરીશું, એના ભાગ્યા શું કરીશું, તેનો પરમાણવીય દળ લઈશું. એના પછીનો સ્ટેપ એ ટકા ભાગ્યા પરમાણવીય દળનો જ છે કે જેને મેં નામ આપ્યું છે સાદો ગુણોત્તર. એ આપણે સમજીએ કે શું છે સાદો ગુણોત્તર. અને સાદા ગુણોત્તર ઉપરથી આવશે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. તો એક આ તમારો શું થઈ જશે, એક કોઠો બની જશે, બરાબર. ઓકે, કે તત્વ, તેના ટકા, પરમાણવીય દળ, ટકા ભાગ્યા પરમાણવીય દળ, સાદો ગુણોત્તર અને પૂર્ણાંક સંખ્યા, બરાબર. એક આ તમારો કોઠો બની જશે. ઓકે, અને આના ઉપરથી આપણે ગણતરી કરીશું, બરાબર.
તો હવે મારા ખ્યાલથી આ કોઠો તમને મોઢે થઈ જવો જોઈએ, બરાબર, એમાં કોઈની ભૂલ આવી જોઈએ નહીં. ઓકે, ચલો તો આપણે એના ઉપરથી જઈએ. ચલો તો જો આપણે જોવા જઈએ તો અહીંયા તમને તત્વ કયા કયા આપેલા છે? હાઇડ્રોજન છે, કાર્બન છે અને ક્લોરીન છે. ચલો તો આપણે સૌથી પહેલું તત્વ લખીએ છીએ હાઇડ્રોજન, બરાબર, H. ચલો એના ટકા તમને કેટલા આપેલા છે? તો 4.07. કેટલા આપેલા છે? 4.07. ચલો સંયોજનનું પરમાણવીય દળ એટલે હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું થાય? તો 1 થાય, બરાબર. ટકા ભાગ્યા પરમાણવીય દળ, ટકા 4.07 ભાગ્યા પરમાણવીય દળ એટલે કે 4.07 ભાગ્યા 1, તેનો જવાબ કેટલો આવશે? 4.07 જ આવશે, બરાબર. આટલી 4 વસ્તુ તમારે પહેલાં લખવાની રહેશે અને એના પછી ઓકે. તો આપણે અહીંયા સ્પેસિફિક જોયું કે સૌપ્રથમ આપણે હાઇડ્રોજનનું આ રીતે ટકા ભાગ્યા પરમાણવીય દળ શોધ્યું. એના પછી આપણે જોઈએ છે તત્વ કાર્બન. તો કાર્બન લખ્યું, એના ટકા આપ્યા છે આપણે એ બતાવ્યા અને એનું પરમાણવીય દળ લખ્યું, બરાબર. એના પછીનો ટોપિક શું થઈ જશે? ટકા ભાગ્યા પરમાણવીય દળ, બરાબર. તો ચલો ટકા કેટલા છે એના? 24.47 ભાગ્યા 12. ઓકે, તો એનો જવાબ આવે છે 2.04. 2.04. ચલો ત્રીજું તત્વ છે ક્લોરીન, બરાબર. એના કેટલા ટકા તમને આપેલા છે? 71.65%. 71.65%, બરાબર. ક્લોરીનનું પરમાણવીય દળ કેટલું થશે? 35.5 એનું પરમાણવીય દળ થશે, બરાબર. હવે જો આપણે કરવા જઈએ કે 71.65 ભાગ્યા 35.5, તેનો જવાબ આવે છે 2.01, બરાબર. 2.01. હવે આટલે સુધી તમે ગણતરી કરી દીધી. હવે જે સાદો ગુણોત્તર છે એમાં તમારે શું કરવાનું છે કે ટકા ભાગ્યા પરમાણવીય દળ તમને આપેલું છે. ટકા ભાગ્યા પરમાણવીય દળ, એની અંદર જે પણ સૌથી નાની સંખ્યા હોય એના વડે આ દરેકને ભાગવાનું રહેશે, બરાબર. આનો મતલબ શું થઈ જશે કે સાદો ગુણોત્તર છે કે જેમાં સૌથી નાની સંખ્યા, જેમ કે સૌથી નાની સંખ્યા અહીંયા 2.01 છે, તો આપણે શું કરીશું કે દરેક સંખ્યાને 2.01 વડે ભાગીશું, બરાબર. એટલે શું થઈ જશે કે 4.07 ભાગ્યા 2.01 કરીશું, 2.04 ભાગ્યા 2.01 કરીશું અને ફાઇનલી 2.01 ભાગ્યા 2.01 કરીશું. નાની સંખ્યા જે પણ આવે ટકા ભાગ્યા પરમાણવીય દળની, એના વડે દરેક સંખ્યાને ભાગવાનું રહેશે, બરાબર. એને આપણે શું કહીશું? સાદો ગુણોત્તર કહીશું. એને આપણે શું કહીશું? સાદો ગુણોત્તર કહીશું, બરાબર. નાની સંખ્યા તમારી જે પણ આવે એના વડે આપણે શું કરવાનું છે? દરેક સંખ્યાને ભાગવાની છે, દરેક સંખ્યાને ભાગવાની છે, બરાબર. તો અહીંયા આપણે શું કર્યું કે દરેક 4.07 ભાગ્યા 2.01 કર્યું, 2.04 ભાગ્યા 2.01 કર્યું, 2.01 ભાગ્યા 2.01 કર્યું, બરાબર. તો જો હવે આપણે જોવા જઈએ તો 4.07 ભાગ્યા 2.01 આપણે કરીએ તો એનો જવાબ આવે છે 2.02. 2.025 જવાબ આવે છે. ચલો
આનો જવાબ કેટલો આવશે? 2.04 ભાગ્યા 2.01. તેનો જવાબ આવે છે 1.015. બરાબર. અને આનો જવાબ તો 1 જ આવશે. હવે પ્રમાણ પૂર્ણાંક સંખ્યા એટલે જે ગુણોત્તર આપણે લીધો એની પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા કઈ થશે? તો આની પૂર્ણાંક સંખ્યા થશે 2. ચલો, આની પૂર્ણાંક સંખ્યા કેટલી થશે? 1 થશે. અને આની પણ પૂર્ણાંક સંખ્યા કેટલી થશે? 1 થશે. બરાબર. તો આપણે શું ગણતરી કરી? સાદો ગુણોત્તર, એના ઉપરથી જે સંખ્યા આવી એનું શું લીધું આપણે? પૂર્ણાંક સંખ્યા લીધી. એની શું લીધી? પૂર્ણાંક સંખ્યા. યાદ રાખજો, ટકા ભાગ્યા પરમાણ્વીય દળ જે તમે કર્યું છે એમાં જે સૌથી નાની કિંમત જે આવે છે, કોઈ પણ એ સંખ્યાને બધી સંખ્યાના ભાગ્યા કરીશું. બરાબર. એટલે 4.07 ભાગ્યા 2.01 કર્યું, 2.04 ભાગ્યા 2.01 કર્યું અને 2.01 ભાગ્યા 2.01 કર્યું. બરાબર. એ બધાને શું કરીશું? નાની સંખ્યા વડે ભાગીશું. એટલે જે જવાબ મળે એની પૂર્ણાંક સંખ્યા તમારી જે આવે, અહીંયા 2.02 છે તો પૂર્ણાંક સંખ્યા કઈ થઈ? નજીકની એની 2 થઈ. અહીંયા 1 જ થયો, અહીંયા પણ 1 થયો. તો આ જે સંખ્યા મળી છે એ તમારી પ્રમાણ સૂચક સંખ્યા દર્શાવે છે. બરાબર. તો આના ઉપરથી તમે એવું લખી શકો કે પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, સૌથી પહેલા લખ્યું હતું હાઇડ્રોજન. હાઇડ્રોજન કેટલા આયા? તો 2 આયા. પછી છે કાર્બન. કાર્બન કેટલા આયા? તો 1 આયા. અને ક્લોરીન કેટલું આવ્યું? તો 1 આવ્યું. બરાબર. આ શું થઈ ગયું? તમારું પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. જનરલી આપણે શું કરતા હોઈએ છીએ, આ રીતે લખો તો પણ કોઈ વાંધો નથી, પરંતુ કાર્બન હંમેશા આપણે પહેલાં બતાવતા હોઈએ છીએ. બરાબર. પછી હાઇડ્રોજન બતાવતા હોઈએ. તો આ રીતે પણ તમને લખેલું બતાવવું હોઈ શકે. બરાબર. આ શું થઈ ગયું? તમારું પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. શું થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. હવે આના ઉપરથી તમે શું શોધી શકો છો? સૂત્ર દળ શોધી શકો છો કે પ્રમાણ સૂચક સૂત્ર દળ એટલે કે જે તમારો દળ આ સૂત્ર આવ્યું છે, જે રીતે આપણે આણ્વીય દળ ગણતા હતા એ જ રીતે આ સૂત્ર દળ આપણે એને કહીએ. ચલો, કાર્બન કેટલા છે? 1 જ છે. અને એક કાર્બનનું કેટલું હોય? 12 હોય. ચલો, હાઇડ્રોજન કેટલા છે? 2 છે. એક હાઇડ્રોજનનું કેટલું હોય? 1 હોય. ચલો, એ જ રીતે ક્લોરીન કેટલા છે? 1 જ છે. એક ક્લોરીનનું કેટલું હોય? 35.5. બરાબર. તો પછી શું થઈ જશે? આ 12 વત્તા 2 વત્તા 35.5. બરાબર. તો કેટલો જવાબ આવશે આનો? આ 14 ને 35 49.5 ગ્રામ. આ શું આવ્યું? સૂત્ર દળ આવ્યું. આ શું આવ્યું? સૂત્ર દળ આવ્યું. તમને પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું કીધું હતું, એ તો આપણને મળી ગયું. આપણે આણ્વીય સૂત્ર શોધીશું. બરાબર. એના માટે તમને મોલર દળ આપેલું છે. તો આણ્વીય સૂત્રનો ફોર્મ્યુલા શું છે? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, પ્રમાણ સૂચક સૂત્ર છે, આપણી પાસે n નથી, તો n બરાબર શું છે? મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. બરાબર. તો અહીંયા આપણે n શોધી શકીએ કે n બરાબર મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. ચલો, મોલર દળ કેટલું છે? આપણને આપેલું છે 98.96 ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ કેટલું આવ્યું? 49.5. આનો આન્સર આવશે 1.99 જેટલો. બરાબર. તો આપણે એપ્રોક્સિમેટલી કેટલું લઈ શકીએ? એને 2 લઈ શકીએ. બરાબર. તો આપણને શું મળ્યું? n ની સંખ્યા મળી
કે એનની સંખ્યા કેટલી આવી? એન બરાબર 2 આવ્યું. બરાબર, એન બરાબર શું આવ્યું? 2 આવ્યું. ઓકે, ચલો. તો હવે આપણે શોધી શકીએ શું? આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ચલો, n શું છે? 2 આવ્યા અને પ્રમાણ સૂચક સૂત્ર શું છે? C1H2Cl1. બરાબર, આ તમારું પ્રમાણ સૂચક સૂત્ર છે. ચલો 2 વડે ગુણી નાખીએ તો C2H4Cl2. આ શું આવ્યું? તમારું આણ્વીય સૂત્ર આવ્યું. આ શું આવ્યું? આણ્વીય સૂત્ર. બરાબર, તો બેઝિકલી આપણે શું કર્યું? આણ્વીય સૂત્ર શોધ્યું. કોની મદદથી? પ્રમાણ સૂચક સૂત્રની મદદથી. કોની મદદથી? પ્રમાણ સૂચક સૂત્રની મદદથી. બરાબર, તો તમારી મિસ્ટેક આની અંદર ના થવી જોઈએ. એકદમ સિમ્પલ છે. આ કોઠો તમારે યાદ રાખવાનો છે. તત્વ, ટકા, પરમાણવીય દળ, ટકા ભાગ્યા પરમાણવીય દળ, સાદો ગુણોત્તર, પૂર્ણાંક સંખ્યા. બરાબર, આ જે એક્ઝામ્પલ તમને સમજાવેલો છે, બરાબર, એને કમસે કમ તમે 2 વખત આ વિડીયો જોજો તો તમને પરફેક્ટલી ખબર પડી જશે કે શું છે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. બરાબર, એટલે તમે લખીને પછી કોમેન્ટ કરી શકો છો યુટ્યુબની અંદર તમને ખબર પડી કે ના પડી. બરાબર, અને ના ખબર પડે તો પર્સનલી પણ મેસેજ કે કોલ કરી શકો છો. બરાબર, પણ આ દાખલા તમને ખબર પડી જવી જોઈએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી એક આવો દાખલો જોઈશું અને આગળ એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે તત્વ યોગ મિતિ. એના વિશે આપણે ચર્ચા કરીશું.